હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ બધી. ગુડ મોર્નિંગ ગાઈસ. તો સ્વાગત કરું છું તમારું આજના મારા નવા વ્લોગમાં. તો ગાઈસ, કાલ રાતે તો વરસાદ બહુ આવ્યો હતો, જે તમે કાલના વ્લોગમાં જોયું જ હશે. ચમકો કાલે અજીત નતા નાયા નહીં વરસાદમાં નતા નાયા છો ને. પરવીન, ટીનાભાઈ, સુરાભાઈ ત્રણ નાયા. તો ગાઈસ, ચા નાસ્તો મસ્ત મજાનો કરી દીધો. ગીતીપુરીને અત્યારમાં ઘેરે જતો રહે વહેલા વહેલા. હવે મારે વારો છે કચરા પોતું કરવાનું. પાછળ કચરા પોતું કરવું, ઘરમાં કરવું. હજી તેડે વાટો મારવા અત્યારથી છડ્ડો પહેરીને. તો એવું ખબર નહીં નાઇટી છે કે પાછળ પડી હતી. ચલો ગાઈસ, ત્યાં કચરા પોતું કરી દઉં ને. આજે તો જો ટીવીનું કવર ધોવા કાઢ્યું જો કવર હતું તોય બાવો જેટલો હોય. હા, એકદમ મસ્ત લાગે. કવર વગર સારી લાગે પણ સેપટ બહુ ચોટે એટલા માટે. તો ચલો ગાઈસ, તાણ હવે કચરા પોતું બધું. આવો પાછો એક આપણો બેનો ફોટો હોય ને, આવો અહીંયા લગાવી દીધો ને તો મસ્ત લાગે. આમ ઊભી પટ્ટી સાચું કોઈ ગણ ઊભી પટ્ટી આમ થઈ જાય મસ્ત લાગે. ચલો ગાઈસ, તાણ કચરા પોતું કરી દઉં. અજીતના જોડે તે અજીત શું કરી રહ્યા જો ખાલી એમની માં ઘરમાં આવે ને એટલે કે એલપી બોલે ને ફોન જોજો કરો તો એટલે. તો ગાઈસ, જો આમાં તો 2 દિવસથી વરસાદ 2-3 દાડા ચાલુ થયા. આ ઘરમાં ભેજ આવવાનું ચાલુ થઈ ગયું ને અજીત. આ ઘરમાં આવું થાય. તમે બધા સપોર્ટ કરો યાર, તો બધું આ તમારે ધાબુ ખંચીને હરખું કરાવીએ. એવું કેવો છે તાણ કરી દઈશું હરખું. કહો એનો સમય આવશે નહીં. સાચી વાત નહીં. નાવાનું નહીં ને તમારે તો નાવાનું. તો ગાઈસ, હવે કંઈ નહીં. મારું ભાઈ અમારા ઊંઘી ગયા હશે. નવાઈ લીધા હતી અને જો આ ફૂલદાનીઓ જો ચોકન મેળી દીધી. હા, ના કાચને બધી મારા વાસણ ગિફ્ટમાં આવ્યા તો બધા આમાં ભરીને મેકી દીધા ને. અડધા પેલા ઘેર છે. અને હવે હું જઉં છું ચણા બાફ્યા ખાવા. હાલ ના તો શું વધવાનું હોય કોઈ હે ચણા બાફ્યા ખાવા અહીં કોઈ લઈને ના આવે. તો ચલો ગાઈસ, તાને હું પેલી બાજુ જવું. હા, તો બેસી જશે અહીંયા ને અહીંયા. ચલો હું છે આ મંડીઓ પાણી. હા, એટલે પેલો મોટા વરે કર્યું હતું ને એટલે હવે હોશ થઈ જશે. ત્યાં તો બાથરૂમમાં આવે પાણી ચકલી. બાથરૂમમાં આવતા હોય એના કારણે તો. સાયકલ લઈને પડી જાય ઊંઘી જાય ભાઈ. તે વરાળું ને હાથ થઈને એમ કાઢી ના દે તો જોજો પુલમાં. વાઈસ આ બોર્ડમાં કાલ કરંટ આવતો હતો જે આજે હોજ કરી દીધું. ખાલી બહુ જ કરંટ આવતો હતો અહીંયા. હું જ ચોટી હતી પહેલી તો. બાર વાગવા હું બનાવું જમવાનું. જમવાનું તો જો ચણા ને ભાત બનાવે. ભાત મેક્યા છે ચણા મસ્ત મજાના બફાઈ ગયા. ના મારા રૂભાઈ જો રસ્તો દડો લઈને ઊંઘી ગયા. હાલ ઉઠ્યો તો પણ પછી ઊંઘાડી દીધો પાછો. ગાઈસ, જો તળાવમાં જઈને આવ્યા રે જોવા. પાહા જોઈને આવ્યા. માં તો ગળું બેસી ગયું તું. તળાવમાં જોવાનું તો જ્યાં કોક એવું ગળું બેસી ગયું મારે તો. હજી ચણા ખાવા બાફેલા આવ્યા. વાટકી નેની લેજો. જો ચણા પાછા શરીર માટે બહુ સારા હો. તમને ખબર ના હતો પણ મીઠું મીઠું મસ્ત નાખ્યું. ગાઈસ, ચલો તાને જમવાનું બનાવું. ચણા વગાડ દઉં પછી ભાત તો થઈ જાય. એટલે ચણા વગાડ દઉં, લોટ બધીને રોટલી કરી દઉં. ગરમ ગરમ મજા આવે. મસ્ત મજાનો જો ચણાનું શાક વઘારી દીધું. ભાત એ થઈ ગયા. હવે વારી છે રોટલી બનાવી. તો ચલો ગાઈસ, તમે ફટાફટ હવે જમવાનું બનાવી દઉં. તો ગાઈસ, ફાઇનલી અમારા મંદિરનો કલર થઈ ગયો. અડધો બાકી છે ને અડધો થઈ ગયો. કાલ વરસાદ ચાલુ થઈ ગયો એટલે અધૂરો મેલ્યો. નારો ભાઈ જો મારા એક અંબાજા
તો ગાઈસ અડધો મારે ને અડધો બાકી રહી ગયું છે. ધોઈ જ તો કાલ વરસાદ ચાલુ હતો ને તે પેલા મરૂન પટ્ટા રહે ને એમાં પટ્ટા મારવાના. ગોલ્ડન એક માર્યું, ટેસ્ટ કર્યું પણ બરોબર લાગતું નથી, એટલે હવે મરૂન મારશે. શું કહે ફૂદા ઉડાડા હારું? ફૂદા ઉડાડા શું હા બેટા? અરે હું આરું આ શું હો બેટા? આ પડા ને બધી ફર નકરી વગર આરું એ શું હો બેટા? શું હોય એર્યું લે? હે છોકા અય શું હલે એર્યું? બાપુ બાપુ ના કહેવાય, બાપુ કહેવાય ને કેરી નહીં પડા તો હું લાલ કીડીઓ ન કરી. બાપુ કે છે ખાવ પડક બાપુ ના હે ઓટો માં વેડે તો ગાઈસ 6:30 વાગવા આવ્યા છે અને હું બનાવું જમવાનું. તો જો મસ્ત મજાની ડુંગળીનો વઘાર કરી દીધો છે અને આ બાજુ જો કારેલા સમારી મીઠી ગયા મીઠામાં બોળીને. એક આ કારેલાનું ડુંગળીનું કરવાનું અને એક આ જો આ ચિપ્સ પાડી કારેલાની તેનો આ તેલમાં ફ્રાય કરીને પછી એને વઘારવાના. ને એવી રીતે કંઈક નવું શાક બનાવું, ટેસ્ટ કરું કે આજે જેવું બનાવો તો પછી સારું બનશે તો એવી રીતે જ બનાવીશ. તો ગાઈસ હવે આમાં તેલ ગરમ થઈ ગયું છે એટલે ચાલો કે એને ફ્રાય થવા મૂકી દઈએ. પછી આપણે એને વઘારવાના છે લસણ બસણ મસ્ત નાખી. એના માટે ચમચી બી નહીં તેલ લાવીશ. નીચા નીચા કરું મસ્ત મજાના ફ્રાય કરી. અહીંથી ફ્રાય કરવાથી એને તો કડવાશ નીકળી જાય એટલા માટે. જો તો ગાઈસ આટલી ડુંગળી ચડી જાય પછી એમાં આપણે મસ્ત મજાના કાઢેલા મસ્ત વોશ કરીને પછી નાખીએ અંદર. ગેસ ધીમો કરી દઈએ તો ચોંટવાના માંડો. તો ચલો ગાઈસ નાના ફ્રાય કરી દો. તો ગાઈસ અમે બેસી જઈએ જમવા માટે. અને જો હજી તો ગીતો ગાવાની તો ચાલુ જ હોય આખો દિવસ. તો ગાઈસ યુવાનો પેલા ઘેર કુબી બનાવી હતી તે યુવાના માટે કુબી લાવી કરી. અને જે આ સબ્જી કારેલાની ડુંગળીની અને આ સબ્જી કારેલાની ગાઈસ આજે તો ખાવાની મોજ પડી જશે. કારેલાની ચલો ગાઈસ વિડીયોનો એન્ડ કરીએ. તો મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અજીત ગાઈસ સપોર્ટ અને અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. હમણાંથી હું બહુ બિઝી થઈ ગયું, નોકરી ચાલુ કરી એટલે ટાઈમ મળતો નહીં મને વ્લોગ બનાવવાનો. ચલો ગાઈસ મળીશું કાલના નવા વ્લોગમાં. ટાટા બાય બાય, ગુડ નાઇટ.